નમસ્કાર મિત્રો, હું જયેશ પ્રજાપતિ ગુરુકૃપા એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ધોરણ 10ની અંદર બેઝિક ગણિત રાખનારા વિદ્યાર્થીઓ માટે મોસ્ટ આઈએમપી ફોર બોર્ડ એક્ઝામ 2023ની આપણે સિરીઝ શરૂ કરી છે। એની અંદર હું મોસ્ટ આઈએમપી ઉદાહરણ દરેક ચેપ્ટરના લઈને તમારી આગળ પ્રસ્તુત કરી રહ્યો છું। મિત્રો, તમને ખબર છે કે યામ ભૂમિતિ ચેપ્ટર 6 ગુણનું છે, બરાબર? તો આવી રીતે મિત્રો તમે જોશો કે જેટલા પણ એક્ઝામ્પલ પરીક્ષાની અંદર બોર્ડની એક્ઝામ્પલ પૂછાય છે, માનો કે યામ ભૂમિતિ 6 ગુણનું હોય ને મિત્રો, તો મારું ઓબ્ઝર્વેશન એવું કહે છે કે માની લો કે 4 ગુણ સ્વાધ્યાયમાંથી પૂછાતું હોય ને તો 2 ગુણ ઉદાહરણમાંથી પૂછાય છે। ઘણી વખત તો 3 ગુણનું કે 4 ગુણનું ઉદાહરણમાંથી પૂછાતું હોય છે, ફક્ત 2 ગુણનું સ્વાધ્યાયમાંથી પૂછાતું હોય છે। એટલા માટે મિત્રો બેઝિક ગણિતની અંદર એવા ઉદાહરણ જે સરળ પણ છે, બેઝિક ગણિતમાં પૂછાઈ શકે એવા પણ છે, અને મારા મત મુજબ એ 2023ની બોર્ડની એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે। હવે મિત્રો, આપણે હિસ્ટ્રી તમે ચેક કરી શકો છો કે આપણે આપેલા મોસ્ટ આઈએમપીમાંથી કેટલા ટકા સાચું પડે છે, બરાબર? તો એ આધારે તમે સમજી શકો છો કે આ જે ઉદાહરણની સિરીઝ છે એ તમારા માટે કેટલી ઉપયોગી બનવાની છે। તો મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલની હાલત સબસ્ક્રાઈબ કરીને બાજુ બેલ આઇકન દબાવી દો, અને મિત્રો બીજા મિત્રોને પણ શેર કરો, લાઇક અવશ્યથી કરજો, જેથી અમારો ઉત્સાહ બન્યો રહે તમારા માટે આ ટાઈપની મોસ્ટ આઈએમપી લાવવા માટેનું। કંઈ પણ પ્રશ્ન હોય કે કોઈ પણ વસ્તુ તમારે જોઈતી હોય, કોઈ પણ વિષય પર કોઈ પણ વસ્તુ જોઈતી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। જે ટોપિક ઉપર સૌથી વધારે કોમેન્ટ હશે એના પર પણ અમે વિડીયો લઈને આવીશું। તો ચાલો મિત્રો, આ એક્ઝામ્પલ આપણે સમજીએ શું કહે છે। ઉદાહરણ નંબર 6 છે મિત્રો આ પાઠ્યપુસ્તકનું, કે બિંદુઓ 4 અને -3 અને 8 અને 5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતા બિંદુના યામ શોધો। હવે ઘણા વિદ્યાર્થીઓને રકમ જોઈને તો જો ચેપ્ટરની શરૂઆત એમને સૂત્રો જોયા ના હોય તો એમને તો એમ જ થશે કે આ સર કેટલું ભારે એક્ઝામ્પલ છે, પણ મિત્રો આ એક્ઝામ્પલ 2 ગુણની અંદર પૂછાઈ શકે એવો છે અને એકદમ સરળ છે। જો તમને મિત્રો સૂત્ર આવડતું હોય તો આપણે સૂત્રો તૈયાર કરી દઈએ, બરાબર? તો પહેલાં સૂત્ર હું લખું છું, જો એકદમ સરળ સૂત્ર છે, તમને હાલ જ હું તૈયાર કરાવી દઉં સોરી। તો મિત્રો આપણે શું શોધવાનું છે? અંતઃ વિભાજન કરતા બિંદુના યામ। તો આપણે અહીંયા લખીએ કે અંતઃ વિભાજન કરતા બિંદુના યામ। એ બિંદુ આપણે લઈએ છીએ કોઈક પી, બરાબર? અને એના યામ છે એક્સ અને વાય। તો મિત્રો આનું સૂત્ર શું થશે? તો આનું સૂત્ર મિત્રો તમારે અહીંયા થશે, અહીંયા જુઓ, m1 x2 વત્તા m2 x1 ભાગ્યા m1 વત્તા m2। એ જ રીતે મિત્રો અહીંયા m1 y2 વત્તા m2 y1 ભાગ્યા m1 વત્તા m2। સિમ્પલ છે મિત્રો, અહીંયા જુઓ, અહીંયા જો 1 2 2 1 1 2 2 1 સિમ્પલ છે। નીચે તો m1 વત્તા m2 m1 વત્તા m2 જ આવશે। કઈ રીતે જુઓ, m જો 1 લઈએ તો x2 લેવાનું, m જો 2 લઈએ તો x1 લેવાનું, સિમ્પલ છે। એ જ રીતે જુઓ, m1 લઈએ તો y2 લેવાનું, m2 લઈએ તો y1 લેવાનું। તો સિમ્પલ તમારે શું યાદ રાખવાનું મિત્રો? પહેલાં m લખી દેવાનું, અહીંયા 1 લખો એટલે x લખીને 2 જ લખવો પડે, વત્તા હવે અહીંયા m1 લખ્યો હોય તો અહીંયા આપણે m2 જ લખવો પડે। તો સીધી રીતે આપણે ખબર પડી જાય કે અહીંયા 2 લખ્યું છે એટલે અહીંયા શું આવશે? x1 જ આવશે। સિમ્પલ છે। તો આ રીતે મિત્રો ભલે સૂત્ર તમને મોટું લાગે છે પણ એકદમ સરળ છે। ચાલો હવે આપણે કિંમત મૂકવી છે। તો મિત્રો જો આ જે છે ને એને આપણે x1 x2 લેશું, સોરી x1 y1 લેશું, આને x2 y2 લેશું, અને આને m1 m2 લેશું, બરાબર છે? તો આ આપણા માટે x1 y1 છે, આ આપણા માટે x2 y2 છે, અને આ આપણા માટે m1 m2 છે। જો મિત્રો તમારે ડિટેલ્સની અંદર કદાચ લખવું હોય તો તમે અહીંયા લખી શકો છો કે ભાઈ m1 જેમ m2 બરાબર 3:1, બરાબર છે? સ્ટાર્ટિંગ રકમ લખી હોય તો એની અંદર તમે આ લખી શકો છો। બાકી આ તો ખબર પડી જ જાય પેપર ચેક કરવાવાળાને કે આ x1 y1 છે, આ x2 y2 છે। તો મિત્રો m1 કેટલું છે આપણા માટે? m1 છે 3, તો અહીં લખીશું આપણે 3। ચાલો અહીંયા આપણે લખીએ, તમને ખ્યાલ આવે કે x1 y1 અને આ x2 y2।
તો x2 કેટલું છે મિત્રો? અહીંયા 8 વત્તા m2 કેટલું છે? 1. ચાલો x1 કેટલું છે? 4 અને નીચે m1 વત્તા m2. m1 અને m2 તો શું છે? 3 અને 1 તો 3 વત્તા 1. ચાલો એ જ રીતે m1 કેટલું છે? 3. હવે y2 કેટલું છે? 5 વત્તા m2 કેટલું છે? 1 અને y1 કેટલું છે? -3 ભાગ્યા m1 વત્તા m2 એટલે 3 વત્તા 1. તો 8 3 કેટલા થશે મિત્રો? 24 થશે. બરાબર છે. ચાલો 4 એકા 4 નીચે 3 વત્તા 1 એટલે 4. એ જ રીતે મિત્રો 5 3 15. હવે અહીંયા જો -3 ગુણ્યા 1 એટલે શું થઈ જશે મિત્રો? -3 થઈ જશે અને 3 વત્તા 1 એટલે 4. તો 24 ને 4 કેટલા થશે? 28 થશે ભાગ્યા 4 અને એ જે 15માંથી 3 જાય તો મિત્રો 12 ભાગ્યા 4. તો આપણે છેદ ઉડાડીએ તો 4 સત્તા ને 28. તો અહીંયા શું આવી જશે મિત્રો? 7 અને અહીંયા 4 3 12 તો અહીંયા શું આવી જશે? 3. તો અહીંયા આપણે જવાબ લખી શકીએ કે 4 અને -3 અને 8 5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતા બિંદુના યામ કેટલા છે મિત્રો? 7 અને 3 છે. આવી રીતે મિત્રો તમારે પૂરા વાક્યમાં જે જવાબ લખી દેવાનો. કેટલું સિમ્પલ છે. ફક્ત એક સૂત્ર યાદ રાખો. સૂત્રમાં ખાલી તમે કિંમત મૂકી દો અને સાદુરૂપ આપી દો તો એકદમ સરળ તમારો જવાબ આવી જશે. તો મિત્રો આ વિડીયોને 2 વાર રિપીટ કરીને વ્યવસ્થિત જોઈ લો. તમારી નોટબુકમાં લખી દો અને એક જે પણ આપણે મોસ્ટ આઈએમપી ઉદાહરણના વિડીયો મૂકીએ છીએ એ તમે સરસ મજાના લખીને તૈયાર કરી દો. તમને ખરેખર બોર્ડની એક્ઝામ તમને આ મદદરૂપ બનશે. તો ચાલો મિત્રો નવી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.